રાજ્યમાં વરસાદ અને સર્જાયેલી સ્થિતિ અંગે બેઠક યોજવામાં આવી છે। અધિકારીઓ સાથે સીએમએ યોજી છે સમીક્ષા બેઠક। ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીએમની આ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે, કારણ કે છેલ્લા દિવસોથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યામાં પૂરની પરિસ્થિતિ છે, ઘણી જગ્યાએ પાણી ઓસર્યા નથી, ઘણા લોકો ઘર વિહોણા બન્યા છે। તો આવા સમયે સ્થિતિનો તાગ મેળવી અને સીએમ બેઠક કરી રહ્યા છે। અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની આ બેઠક છે। અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, એવા સમયે સ્થિતિનો તાગ મેળવી જરૂરી સેવા આપવા માટે કહેવામાં આવી રહ્યું છે। રાજ્યમાં સૌરાષ્ટ્રને વરસાદે કમરળ્યા બાદ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે સમીક્ષા કરવા માટે અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે તેઓ જે છે તે બેઠક કરી રહ્યા છે। ખાસ કરીને જે વ્યાપક વરસાદ જે છે તે રાજ્યમાં પડ્યો છે અને તેના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું છે। આ ઉપરાંત ખેડૂતોને જે છે તે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, આ ઉપરાંત જે પશુધનને જે છે તે નુકસાન પહોંચ્યું છે। એટલે આ સમગ્ર મામલે જે છે અલગ અલગ જે અધિકારીઓ સાથે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે બેઠક કરી રહ્યા છે અને આ બેઠક બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જે નુકસાન જે પહોંચ્યું છે ખેડૂતોને તેને સર્વે કરવો કે કેમ તે સમગ્ર મામલે જે છે તે નિર્ણય કરવામાં આવશે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। માં પાણી ભરાયા, ઇટાડવા વિસ્તારનું પાણી ચંદનવનની સોસાયટીઓમાં ભરાયું। ડ્રોન કેમેરાની નજરે જુઓ તબાહીના દ્રશ્યો। વિજલપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ તો નવસારીની કાવેરી નદી ભયજનક સપાટી નજીક પહોંચી। ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીમાં જળ સપાટી વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। કાવેરીના પાણી બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારમાં પ્રવેશ્યા। વ્યારામાં મેઘો ગાંડો થયો, અનેક નદીઓ બે કાંઠે। તાપીના વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। લખાલીથી ચીચબરડી, વડપાડા, રાણીઆંબા, ઢોંગીઆંબા, વાલોઠા, ભૂરીવેલ, લખાલી આ 7 ગામોને જોડતો કોઝવે હાલ પાણીમાં ગરકાવ થયો। ધસમસતા પાણી આવતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા। આ કોઝવેની આગળ એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલું છે। પાણીને કારણે અહીંના મેડિકલ ઓફિસર, શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં લખાલીથી રાણીઆંબા, ઢોંગીઆંબા ગામને જોડતો રસ્તા પરનો કોઝવે ભારે વરસાદના લીધે ગરકાવ થઈ ગયો હતો। ઉપરવાસમાં 8 જેટલા ગામો જેમાં લખાલી, ચીચબરડી, વડપાડા, વાલોઠા, ભૂરીવેલ, રાણીઆંબા, ઢોંગીઆંબા, જાખરી ગામો હાલ સંપર્ક વિહોણા છે। ત્યારે એક શખ્સે ભરપૂર પાણીમાં સાયકલ નાખી હતી, પરંતુ પાણીનું તાણ એટલું હતું કે સાયકલ ખભે લઈને ચાલવું પડ્યું। નર્મદા પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। નર્મદા પંથકમાં મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી હતી। સવારથી જ નર્મદા પંથક પર મેઘરાજા ઓળઘોળ થતા નર્મદા શહેર અને આસપાસના ગામડાઓ બેટમાં ફેરવાયા છે। નર્મદાના 5 તાલુકામાં ધોધમાર વરસાદથી રાજપીપળા શહેર પાણી થયું। સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારોમાં પાણી ભરાયા। વડિયામાં આવેલા સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાયા। રહીશોના ઘરો સુધી પાણી આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે। આ બાજુ સાગબારા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું। સાગબારા વિસ્તારમાં સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સેલંબા પાસે આવેલા નરવાડી ગામનો પુલ ધોવાયો। સેલંબા ગામમાં વરસાદી પાણી ભરાયા। સેલંબા અને ગોટપાડા ગામ વચ્ચેના પુલ પર પાણી ફરી વળ્યા। સાગબારા અને ડેઢિયાપાડાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા।
ડેમના આ નયનરમ્ય દ્રશ્યો છે કરજણ ડેમના. આ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કરજણ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. કરજણ ડેમના ઉપરવાસ ગણાતા ડેઢિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. કરજણ બંધમાં 4 દરવાજા 3 મીટર ખોલી 5000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના લોકોને સાવધાન કરાયા. કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને એલર્ટ કરાયા. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી નદીઓનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે તાપી સોનગઢ તાલુકાનો ગાયકવાડી શાસન સમયનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. ડોસવાડા ડેમની આજુબાજુના ગામડાઓને એલર્ટ કરાયા. સોનગઢ તાલુકાના 7, વ્યારાના 8 અને વાલોડ તાલુકાના 2 ગામોને એલર્ટ કરાયા. આ બાજુ સુરતના ઉપરવાસ રાહત કમિશનર આલોક પાંડેનું નિવેદન સામે આવ્યું છે. ચોમાસાના વરસાદને લઈ આપ્યું છે નિવેદન. અત્યાર સુધીમાં 23.25% વરસાદ થયો છે. કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ માનવ મૃત્યુઆંક 63 થયો છે. એનડીઆરએફ અને એસડીઆરએફ તમામ જિલ્લામાં પોસ્ટેડ છે. વડોદરા શહેરમાં ગતરોજ મેઘરાજાએ તારાજી સર્જી. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારના લોકો ફસાયા હતા. ત્યારે પાણીગેટ પોલીસે માનવતા દાખવી લોકોનું રેસ્ક્યુ કર્યું. પાણીગેટ પોલીસે 500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી પોતાના ઘરે પહોંચાડ્યા. પાણીગેટ પીઆઈ HM વ્યાસે સરકારી ગાડી ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત રીતે પોતાના ઘરે પહોંચાડ્યા. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદના કારણે પાણી ભરાઈ જતા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નોકરી પરથી ઘરે પરત ફરતા લોકોને તેમના ઘરે પહોંચાડવામાં પાણીગેટ પીઆઈની ટીમે મદદ કરી. સૌરાષ્ટ્ર મેઘરાજાએ ગમરોડ્યા બાદ રાજકોટ શહેરમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. માત્ર 13 ઇંચ વરસાદમાં રસ્તા પર ખાડા રાજ જોવા મળ્યું છે. માધાપર ચોકડી પાસે રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે અને ભારે વાહનો ખાડામાં ફસાઈ ગયા છે. જેસીબીની મદદથી વાહનોને બહાર કાઢ્યા. ખાડા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું છે કે મોરમ પાથરી ખાડાઓ ટેમ્પરરી પૂરી દેવામાં આવ્યા છે. મોન્સૂન કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા 18 રોડમાં જ્યાં જે રાજમાર્ગો છે અને ઉપરાંત શેરી ગલીઓની અંદર જ્યાં કોઈ પણ ખાડા પડી રહ્યા છે ત્યાં સિટી એન્જિનિયર અને બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા મોરમ પાથરી અને ટેમ્પરરી પેચવર્ક કહી શકાય, અને પરમેનન્ટ પેચવર્ક ન કહી શકાય, પણ ટેમ્પરરી પેચવર્ક કરી અને લોકોની મુશ્કેલીઓ અમે દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. રાહત કમિશનર આલોક પાંડેનું નિવેદન છે. ચોમાસાના વરસાદને લઈ આપ્યું છે નિવેદન. અત્યાર સુધીમાં 23.25% વરસાદ થયો છે. કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ માનવ મૃત્યુઆંક 63 થયો છે. એનડીઆરએફ અને એસડીઆરએફ તમામ જિલ્લામાં પોસ્ટેડ છે. રાજ્યમાં 323 જેટલા પશુના મોત થયા છે. આ સાથે તેમણે કહ્યું છે કે જ્યાં પાણી ઉતરી જાય ત્યાં ફરી સ્થળાંતરિત લોકોને કરવાની વ્યવસ્થા પણ કરાશે. ફરી તેમના ઘરે તેઓ જઈ શકે તેવી વ્યવસ્થા કરાશે. રેસ્ક્યુ કરાયેલા લોકોને જમવાની, પાણીની વ્યવસ્થા કરવા સીએમએ પણ સૂચના આપી છે. ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે 53.25% છે. અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં 31 તાલુકાઓ એવા છે જેમાં 1000થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને 500થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા 43 તાલુકાઓ છે. જે રીજન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીજનમાં લગભગ 75% વરસાદ થઈ ગઈ છે. પછી સૌરાષ્ટ્રમાં 73% છે. સાઉથ ગુજરાતમાં પણ ખાસી સારી વરસાદ છે અને 63.07% છે.